વખતે આપણે 6 દ્રવ્ય આ ટોપિક આપણે ચાલુ કર્યો હતો અને એ આજે આપણે કન્ટિન્યુ કરશું. જીવ દ્રવ્ય ચાલુ કર્યું તો એના પહેલા થોડીક વાર આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ તો શું કંઈ કોઈને કન્ફ્યુઝન હોય તો ખ્યાલ આવે. તો જે આપણે આ લોક દેખાય છે, જે આપણે 14 રાજલોક, જે આપણે જૈન કોસ્મોલોજીમાં જે ટોપિક કર્યો, એ 14 રાજલોકના બાજુ એ 14 રાજલોકમાં જેમાં 3 લોક છે, ઉર્ધ્વલોક, તિર્છાલોક અને મધ્યલોક, આઈ મીન અધોલોક. તો એ 3 લોક એટલે ટોટલ 14 રાજલોક એનો એરિયા. તો એના અંદર આપણે કહીએ યુનિવર્સ કહીએ કે જે પણ, તો 6 દ્રવ્ય છે. આ 6 દ્રવ્યથી છોડી અને કોઈ 7મું દ્રવ્ય નથી. અને આ 14 રાજલોકની બહાર અનંત અલોક છે કે ત્યાં કેવળ ત્યાં કોઈ આ 6 દ્રવ્ય પણ નથી, સિમ્પલ આકાશ છે, બીજું કશું જ નથી. તો આ 6 દ્રવ્ય કયા કયા છે? તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાલ. તો આ 6 દ્રવ્યમાંથી આપણે દરેકના લક્ષણ શું છે, એમના ગુણ શું છે એ આપણે સમજ્યા હતા. કારણ કે આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વગેરે જે છે, આ ટર્મિનોલોજી ખાલી જૈન દર્શનમાં છે, બીજા દર્શનમાં આ ટર્મિનોલોજી નથી. જીવ અને પૂદ્ગલ આપણે કહીએ, બધે એ લોકો જળ કે ચેતન લે, એ બધામાં છે, પણ આ બીજામાં નથી. અને આની મેં તમને શોર્ટ ડેફિનેશન જેવી પણ લાસ્ટ ટાઈમ જ મેં પીડીએફ તો નહોતું પણ એમાં પિક્ચર કરીને મોકલાવ્યું હતું. તો તમે એનો રેફરન્સ લઈ અને એ થોડો રિવાઇઝ કરી શકો છો. સો વોટ ઇઝ ધર્માસ્તિકાય આપણે જોઈએ તો ધર્માસ્તિકાય એટલે એક એવું દ્રવ્ય છે કે જે જીવ અને પૂદ્ગલને ગતિ કરવા માટે સહાયક બને. સહાયક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ હિયર, જેને આપણે કેટેલિસ્ટ પણ કહી શકીએ. કે એના એક્ઝામ્પલ માટે આપણે જોયું હતું સહાયક કેવી રીતે કે માછલીને પાણીમાં માછલીને તરવું છે, તો તરવા માટે એને પાણી જરૂરી છે. તમે એમ જ બહાર માછલીને મૂકશો તો એ તરી નહીં શકે. એ તરે છે પોતાના શક્તિના લીધે, પણ પાણી એને સહાયક મીડિયમ તરીકે બને છે. તો એ જે છે એ શું છે, એ જે સહાયક મીડિયમ છે કોના માટે? જીવ અને પૂદ્ગલ. પૂદ્ગલ એટલે જે આપણે આજુબાજુ જળ પદાર્થો જે જોઈ રહ્યા છીએ એ બધા પૂદ્ગલમાં આવે છે, બરાબર. અને જીવ એટલે સોલ, આત્મા, કે અહીંયા આપણે જીવ એટલે જે દેહ સહિતનો જે આત્મા છે. કારણ આપણે પછી જીવના આગળ એકેન્દ્રિય, બેઇન્દ્રિય વગેરે એ પણ આપણે સમજવાના છીએ. તો આ જીવ અને પૂદ્ગલને ગતિ કરવા માટે જે સહાયક બને છે એને શું કહેવાય? ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય. એના અપોઝિટ બીજું છે અધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય એટલે જીવ ધર્માસ્તિકાય ગતિ કરવામાં સહાયક થાય, ત્યારે અધર્માસ્તિકાય સ્થિર થવા માટે સહાયક થાય. અને સ્થિર થવા માટે એટલે કેવી રીતે કે આપણે સપોઝ એક ચકડોળ છે કે એક બોલ છે, તમે એને આમ મૂકશો નીચે ઓલા બોલને, તો થોડો ટાઈમ સુધી જઈ અને પછી એ સ્થિર થઈ જશે. સ્થિર ના થઈ શકે તો એ કન્ટિન્યુઅસ જયા જ કરે. જરા પ્લીઝ બધા મ્યુટ કરી લેશો પોતપોતાને, કોઈનું મ્યુટ નથી. ચંદનબેન જરા તમારું મ્યુટ કરજો, હું જોઉં છું મારાથી થાય તો. હા, થઈ ગયું. તો એ જે સ્થિર રાખવા માટે જે મદદ કરે છે જીવ અને જગતને, એ શું છે? જીવ અને જળને, એને શું કહેવાય? અધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય. ત્રીજું છે આકાશાસ્તિકાય. આકાશ એટલે સ્પેસ, ખાલી જગ્યા. જે આ જીવ અને પૂદ્ગલને રહેવા માટે જે જગ્યા આપે છે, આ આપણે બધા શેમાં? આ બધું આકાશ છે, લોકાકાશ કહીએ આપણે, એમ્પ્ટી સ્પેસ છે. તો આ જે છે એને શું કહેવાય? આકાશાસ્તિકાય, જે અનંત જીવો અને પૂદ્ગલ દ્રવ્ય જેમાં રહી રહ્યા છે.
અને આમાં આકાશના બે ભાગ છે, એક લોકાકાશ અને બીજું અલોકાકાશ. લોકાકાશ એટલે 14 રાજલોકમાં જે આકાશ દ્રવ્ય છે એને કહેવાય લોકાકાશ, અને 14 રાજની બહાર જે દ્રવ્ય છે, જે એમ્પ્ટી સ્પેસ છે, અનંત એમ્પ્ટી સ્પેસ છે, એ શું છે? અલોકાકાશ છે. બરાબર? એટલે સુધી બધાને બરાબર સમજાઈ ગયું છે? કોઈને કઈ પ્રોબ્લેમ છે તો પૂછી જુઓ. આઈ થિંક નથી. ઓકે, એના પછી આપણે પૂતગલાસ્થિકાય જોયું હતું. પૂતગલાસ્થિકાયમાં પણ હજી આપણને વધારે જોવું છે, એટલે મને લાગે છે હું પૂતગલાસ્થિકાય પછી માટે રહેવા દઉં છું. પહેલા કાળ આપણે જોયું હતું. કાળ એટલે તો શું? ઇટ્સ અ ઔપચારિક દ્રવ્ય છે. આ બધા દ્રવ્યની જેમ નથી, એટલે જે નવાને જૂનું કરે એને આપણે કાળ કહી શકીએ. કે અહીંયા ક્યાં તો એમાં આ બધા જે કાળ એટલે આપણે કહીએ કે આ જે બધું દિવસ, રાત્ર, પખવાડિયું, રાત બધું થાય છે, માસ, વર્ષ, આ બધું થાય છે. એ શું થાય છે? એ બધું કાળ છે, પણ એ વ્યવહાર કાળ છે. અને આ નિશ્ચયથી વર્તના સ્વરૂપ કાળ છે. વર્તના એટલે શું? કે આપણે મનુષ્યપણે જન્મ્યા ત્યારથી આપણું મૃત્યુ થાય, એ જે મનુષ્યપણે વર્તવું એ છે વર્તના કાળ. અને જ્યારે આ બધું આપણે કહીએ છીએ દિવસ, રાત્ર વગેરે, એ બધું છે એ વ્યવહાર કાળ છે. અને એ શેના લીધે થાય છે? તો એ સૂર્ય ચંદ્ર જે ભ્રમણ કરે છે ને જંબુદ્વીપના આજુબાજુ, એટલા લીધે થાય છે. અને એનાથી આ દિવસ રાત્ર વગેરે ખાલી અઢી દ્વીપમાં જ હોય. અઢી દ્વીપની બહાર આ દિવસ રાત્ર વગેરે કાળ હોતો નથી. અને કાળનો સૌથી સૂક્ષ્મમાં એકદમ નાનામાં નાનો ભાગ એને સમય કહેવામાં આવે. એટલે જેમ કે આપણા કાળ હોય, સમય હોય, તો એનો સૌથી નાનામાં નાનો ભાગ કયો? આપણે સેકન્ડ કહીએ. તો અહીંયા આપણા જૈન દર્શનમાં જે કાળનો સૌથી સૂક્ષ્મ ભાગ એને સમય કહેવાય. કે એનાથી વધારે તમે વિભાગ ન કરી શકો. અને એક આંખના પલકારામાં અસંખ્ય સમય થઈ જાય છે. અને પછી એનું છે કે કેટલા કાળ એટલે સમય એટલે આવલિકા, અને કેટલા આવલિકા એટલે મુહૂર્ત વગેરે વગેરે આપણે જોઈતું. એના પછી પૂતગલ હું પાછું છેલ્લું લખું છું. પૂતગલ મેં કર્યું હતું. હવે આપણે આવીએ જીવાસ્તિકાયમાં. કારણ વી હેવ સ્ટાર્ટેડ વિથ જીવાસ્તિકાય, અને આપણું એ શું થયું હતું? અડધું રહી ગયું હતું. એટલે પહેલા આપણે જીવાસ્તિકાય જ કરીએ. હવે જીવ એટલે કોણ? પહેલા તો આપણે એ જોઈએ. જીવ એટલે જે દરેક આ દ્રવ્ય છે એનું પોતપોતાનું એક લક્ષણ છે. લક્ષણ એટલે પોતપોતાનો ગુણ છે, જે એને બીજા 5 દ્રવ્યથી અલગ પાડે છે. બરાબર? જેમ કે પૂતગલ દ્રવ્યનું શું લક્ષણ છે? કે એ રૂપી દ્રવ્ય છે. રૂપી દ્રવ્ય એટલે કે જેમાં રૂપ હોય, રસ હોય, ગંધ હોય અને વર્ણ હોય, જે બીજા 5 દ્રવ્યમાં નથી. કેવળ પૂતગલ દ્રવ્યમાં જ છે. એનો શું કહેવાય? રૂપી દ્રવ્ય કહેવાય. તો એવી જ રીતે આ જીવનું શું લક્ષણ છે? તો જીવમાં અરૂપી તો છે જ. તો આપણે કહીએ અરૂપી લક્ષણ છે? તો ના. કારણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જે આકાશાસ્તિકાય વગેરે દ્રવ્યો છે એ પણ અરૂપી છે. તો તમે એને સ્પેસિફાય કેવી રીતે કરી શકો? તો એ સ્પેસિફાય તમે કરી શકો ઉપયોગ લક્ષણ અથવા તો જ્ઞાન લક્ષણ. જ્ઞાન એટલે કે જાણવું, જેનાથી તમે જાણી શકો એ શેમાં છે? જીવમાં છે. બીજા 6 દ્રવ્યમાંથી જીવ છોડીને બીજા કોઈ દ્રવ્યમાં આ જાણવાપણુંનું જે લક્ષણ છે એ નથી. અને એટલે જ આપણે જ્યારે મૃત્યુ થાય કોઈનું, એટલે આપણે હમણાં ખબર છે કે હમણાં આપણા બોડીમાં આ દેહ છે જે પૂતગલનો બનેલો છે, અને અંદર એક જીવ દ્રવ્ય પણ છે.
એટલે જ્યારે જીવ દ્રવ્ય નીકળી જાય ત્યારે શું થાય, જે આપણે એને ડેડ બોડી કહીએ, ત્યાં ને એમને એમ બોડી પડી છે, જેમ સૂતું હતા એમને એમ છે. થોડી વાર પહેલા, અડધો કલાક પહેલા આપણે ખબર પણ ના પડે, પણ હવે આ જીવ એમાંથી નીકળી ગયો છે એટલે હવે એ જાણી શકતા નથી. પાંચે ઇન્દ્રિયો એમને એમ છે. આ શ્રોતેન્દ્રિય છે, આ ચક્ષુઇન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિય છે, પણ એ બીકોઝ જીવ નીકળી ગયો હવે એ જાણવા પણ એમાં નથી. સો જ્ઞાન એ શું છે? જ્ઞાન ગુણ એ જીવનું લક્ષણ છે. બરાબર. પછી આપણે જોયેલું જીવોના બે ભેદ છે. એક છે સંસારી જીવ અને બીજા છે સિદ્ધ જીવ. સિદ્ધ જીવ એટલે શું? સંસારી છે એ શું છે? કર્મ સહિત છે, અને એ કર્મના લીધે આ શું છે? આપણે દેહ મળેલો છે. પણ જે સિદ્ધ જીવો છે એ શું છે? એ કોઈ પણ કર્મ હવે એમને નથી, એટલે એ દેહ રહિત છે. સિદ્ધ ક્ષેત્રમાં જઈને બિરાજે છે. અનંત સુખ અને અનંત કાળ માટે એ ત્યાં છે. હવે જીવો જે છે એ શું છે? દેહ વ્યાપી છે. આ બધું આપણે લીધેલું, પણ અગેન આપણે રિપીટ કરીએ છીએ કે તમને બરાબર ખ્યાલ આવી જાય, એમાં પાછી મિસ્ટેક ન થાય. તો જીવ દેહ વ્યાપી છે. દેહ વ્યાપી એટલે જેટલો એનો દેહ હોય એમાં એ વ્યાપ્ત થઈને રહે. એટલે કે કીડીનો તમને દેહ મળે તો એ કીડીના દેહમાં આટલો નાનો થઈ જાય, અને તમને હાથીનો દેહ મળે તો એમાં મોટો વ્યાપી જાય. તો આનું પ્રૂફ શું તમે કહો છો કે આખા મોટા દેહ? હવે કીડીનો, હાથીનો નહીં કહીએ, પણ આપણે આપણા પોતાના એક્ઝામ્પલથી કહીએ કે હું અહીંયા પિંચ કરીશ તો પણ મને અહીંયા એનું ફિલિંગ થશે, કે હું પગના નીચે પણ પિંચ કરીશ કે શરીરના કોઈ પણ ભાગમાં કરીશ તો ત્યાં મને એની ફિલિંગ થશે. ધીસ ઇઝ બીકોઝ કે એ જેટલો આપણો દેહ છે એ દેહમાં એ આત્મા વિસ્તરીને રહેલો છે. બરાબર છે. એટલે અહીંયા દીવાની પ્રકાશનું પણ એક્ઝામ આપે છે કે દીવો કેવો? તમે એક નાનો દીવો પેટાવો અને નાનકડા આટલા એક બોક્સમાં રાખો તો એનો પ્રકાશ કેટલો થશે? એટલા બ્લોક્સમાં બંધ કરીને રાખી દો, અને પછી તમે એ જ દીવો એક રૂમમાં લઈ આવો તો એ જ પ્રકાશ એનો આખા રૂમમાં ફેલાઈ જશે. તો જેવી રીતે આ દીવાનો પ્રકાશ તમે જેમાં રાખો એટલામાં ફેલાઈ જાય, એવી જ રીતે આ જીવના પ્રદેશ છે. પ્રદેશ એટલે શું? એ આપણે પૂતગલમાં જોયું હતું કે સૌથી નાનામાં નાનો ભાગ. તો અનંત પ્રદેશી છે જીવ. તો એના અનંત પ્રદેશો એ કેવા સંકોચ વિસ્તાર સ્વભાવ વાળા છે. જે દેહમાં એ જાય એ પ્રમાણે એના પ્રદેશ ત્યાં ફેલાઈને રહે. હવે આપણે જોયું કે સિદ્ધ જીવ, બે ભેદ જીવના, સિદ્ધ જીવ અને સંસારી જીવ. સિદ્ધ જીવ કર્મ રહિત છે, સંસારી જીવ કર્મ સહિત છે, એટલે દેહધારી છે. તો આ સંસારી જીવના બે ભેદ જોયા, ત્રસ અને સ્થાવર. ત્રસ એટલે કે ઈચ્છાપૂર્વક જે હલન ચલન કરે એને શું કહેવાય? ત્રસ જીવ. અને સ્થાવર જીવ એટલે કે જે સ્થિર રહે, પોતાના ઈચ્છાથી હલન ચલન ન કરે, એને શું કહેવાય? સ્થાવર જીવ. હવે આ સ્થાવર જીવના પાછા 5 ભેદ આપણે જોયેલા. કોઈ કેસે? હર્ષ, કહીશ તું મને? આપણે લાસ્ટ ટાઈમ લીધેલા. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય. રાઈટ, વેરી ગુડ. તો આ 5 ભેદ આપણે જીવના જોયેલા. બરાબર છે. અને કયા કયા છે એ પણ આપણે જોયેલું કે પૃથ્વીકાય એટલે ખાણમાં, માટીમાં જે જીવ છે પૃથ્વીકાય. અપકાય એટલે પાણી ઇટસેલ્ફ, ઇટ્સ અ જીવ. પછી એવી જ રીતે તેવકાય એટલે અગ્નિ રૂપે જીવ, વાયુકાય વાયુ રૂપે જીવ, અને વનસ્પતિકાય આપણે એટલે સુધી જોયેલું. હવે અહીંયા સુધી આવ્યા હતા. વનસ્પતિકાયના પાછા 2 ભેદ છે. આ આપણે સ્થાવર જીવના ભેદ જોઈ રહ્યા છીએ, જે એકેન્દ્રિય છે, જેને કેવળ એક જ ઇન્દ્રિય છે, અને એ છે ત્વચા એટલે કે સ્પર્શનેન્દ્રિય. તો હવે વનસ્પતિકાયના પાછા 2 ભેદ જોયેલા. એક છે સાધારણ વનસ્પતિકાય અને એક છે
એક સાધારણ વનસ્પતિકાય અને એક પ્રત્યેક વનસ્પતિકાય. તો પ્રત્યેક વનસ્પતિકાય એટલે એક શરીરમાં એક જ જીવ હોય. જેમ આપણું આખું શરીર છે તો આપણું એક જ જીવ છે. તો આ આપણે વનસ્પતિકાયમાં જોઈએ છીએ. તો જે બધા જનરલી શાક હોય, દૂધી છે, તુરિયા છે, તો એમાં શું છે કે એમાં એક જ જીવ હોય, તો એક જ જીવ હોય. જ્યારે આપણે જોઈએ કે સાધારણ વનસ્પતિ હોય તો એમાં શું છે, એક શરીરમાં અનંત જીવો છે. શરીર એક છે પણ એમાં અનંત જીવો રહે છે, કે જેને આપણે કહીએ, એક તો બટેટા, કાંદા વગેરે કંદમૂળ છે, એ તો મેં તમને કીધેલું લાસ્ટ ટાઈમ. પણ બીજી જે નિગોદ આવે, એ નિગોદ પણ અનંતકાય છે. અનંતકાય એટલે એક જીવમાં અનંતકાય, અનંત શરીર રહેલા હોય. તો એ અનંત નિગોદ એટલે આપણે કહીએ તો વરસાદમાં જે લીલ બંધાય, બરાબર છે, એ લીલ પણ શું છે, અનંતકાય જીવ છે. એટલે ના પાડીએ કે લીલ ઉપર પગ નાખીને નહીં ચાલવું, એમાં બહુ વિરાધના છે. પછી એના અલગ અલગ કલર પર છે. આપણે કંઈ પણ ખાવાનું હોય, 1-2 દિવસ મીઠાઈ રહી જાય તો શું થાય, ઉપર ફૂગ ચડી જાય. તો એ ફૂગ પણ નિગોદનો એક પ્રકાર છે. અને એટલે જ આપણે જનરલી જૈન જે પ્રોપર પાળતા હોય, એ આજે રાતનું ખાવાનું બનેલું બીજા દિવસે ફ્રીજમાં રાખી અને નથી વાપરતા. કારણ એમાં ફ્રીજમાં રાખીએ તો પણ એમાં આ અનંતકાય જીવોની ઉત્પત્તિ થાય જ. હવે આપણે એમ થાય કે આટલું ફ્રીજમાં ટેમ્પરેચર ડાઉન છે, -4 ડિગ્રી કે -16 ડિગ્રી, તો કેવી રીતે થાય? તો એ ટેમ્પરેચરમાં રહી શકે એવા જીવો પણ ઉત્પન્ન થાય જ છે. એનું હું તમને એક એક્ઝામ્પલ આપું, જાતે જોયેલું. અમે લોકો યુએસ નોટ -ડિગ્રી, હું તમને હીટનું કહું છું, જે મેં જોયું. તો એમાં અમે લોકો યલોસ્ટોનમાં ગયા હતા યુએસમાં, અને ત્યાં યલોસ્ટોનમાં આખા ઓલા કહીએ ને શું, જેમ લાવા કેવી રીતે હોય એવી રીતે અમુક ઠેકાણે આમ હોય. અને ત્યાં એ લોકો કહે છે, સાયન્ટિસ્ટ પ્રૂવ, કે આવામાં પણ આટલા, એટલે આપણે જો અંદર જઈ કંઈ પડે તો 1 સેકન્ડમાં આખું ઓલું થઈ જાય. એટલું ગરમ ટેમ્પરેચર, એટલે કેટલા ડિગ્રીઝ ટેમ્પરેચર આપણે કહીએ, હજારો, એટલું એ હીટ હતું એમાં. પણ સાયન્ટિસ્ટ હેવ પ્રૂવડ કે એટલા ગરમીમાં પણ, એ ગરમીમાં પણ જીવો રહી, અમુક જીવો એવા છે કે એમાં પણ એ રહે છે. બાકી આપણે તો આમ વિચાર કરી કે કોઈ હમણાં જીવ આપણા જેવું હોય તો તરત આખો એનો મેલ્ટ થઈ જાય. તો એવી જ રીતે આ બધું આપણે જે કરીએ છીએ, આજે નિગોદમાં જીવ છે, અનંતકાળ, એ બધું કેવળ જ્ઞાની ભગવાને એમના શું છે, એમના જ્ઞાનમાં જોયેલું છે. બરાબર? તો એ કે છે એમાં કે આ તમે ફ્રીઝમાં પણ ભલે રાખો ચીજો, તો શું થાય, એ ફ્રીઝના ટેમ્પરેચરમાં ટકી શકે એવા જીવો પણ ઉત્પન્ન થાય છે. એટલે બેઝિકલી આપણી વાત હતી નિગોદ ઉપરથી, કે નિગોદમાં આજે અમુક ફૂગ હોય સફેદ વગેરે કલરની, એ બધા અનંતકાય જીવ છે. એવી જ રીતે લીલ, પછી આપણે ઘણી વખત બાથરૂમમાં વગેરે બરાબર ક્લિનિંગ ન થાય તો બ્લેક કલરનું જામી જાય, તો એ પણ શું છે, અનંતકાય છે. અને જનરલી આ ફૂગ વગેરે, આઈ મીન લીલ વગેરે થઈ જાય તો આપણે કહીએ એને ઘસીને સાફ નહીં કર, પછી એને એની રીતે શું કરવાની, સુકાવા દેવાની. સો વોટ એવર, આ તો આપણે ખાલી સમજવા માટે હમણાં છે. પહેલા પછી કેવી રીતે એની ઝેણા પાડવાની, એ તો આપણા ઉપર છે. તો આ બધા એ જે નિગોદ છે, એટલે 2 ટાઈપની છે. એક એટલે આ બધા અનંતકાય, એક સૂક્ષ્મ છે અને એક બાદર છે. બાદર એટલે તમે આંખેથી જોઈ શકો છો, તમે આ ફૂગ વગેરે જોઈ શકો છો. અને સૂક્ષ્મ જે આપણે કંદમૂળમાં વગેરે જીવો છીએ, એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એને કહેવાય સૂક્ષ્મ જીવો. તો આ એક અહીંયા એમને એક્ઝામ્પલ આપ્યું છે. આ મેં તમને રેકમેન્ડ કરેલી, પાછું બતાવું છું. આ બુક તમને મળે તો ચોક્કસથી લઈ લેજો. જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો બાય ધીરજલાલ ડાયાલાલ મહેતા. પોતે હમણાં થોડો ટાઈમ પહેલા, 4-5 વર્ષ પહેલા, હી પાસ્ડ અવે. પણ એમની જે એમને ક્યાંક
યુએસમાં કે વ્યાખ્યાન આપ્યું હશે આ બધા, જે બેઝિક આપણા જૈન ધર્મના બધા જે છે એમાં સારી રીતે સમજાવેલા છે. તો એ કહે છે કે જેમ હોસ્પિટલમાં એક સાધારણ વોર્ડ હોય અને એક સ્પેશિયલ વોર્ડ હોય, તો સાધારણ, જો કે એમાં તો એકચ્યુઅલી તો એક્ઝામ્પલ ન કહી શકાય, કારણ સાધારણમાં વોર્ડમાં રહી રહીને કેટલા, બહુ મ્યુનિસિપલ હોય તો પણ 100 જેટલા પેશન્ટ મેક્સિમમ કહું છું. પ્રાઇવેટ હોસ્પિટલ હોય તો સાધારણમાં 4-6 પેશન્ટ હોય, અને સ્પેશિયલ રૂમ હોય તો એક જ પેશન્ટ હોય. તો એવી રીતે કે આ વનસ્પતિ કાયમાં પ્રત્યેક વનસ્પતિ હોય તો એક જ જીવ હોય, અને સાધારણ વનસ્પતિ હોય તો અનંત જીવો હોય એક જ શરીરમાં. બરાબર? તો આ બરાબર સમજ્યા? અને આ બધા જીવો છે એ જીવો હવે આપણે એ પછી જઈએ. પહેલા તો આપણે હવે આ જીવોના આ જોઈએ, એકેન્દ્રિય બેઇન્દ્રિય આપણે જોતા હતા જોઈએ. તો જે આ સ્થાવર જીવો છે એ કેવળ એકેન્દ્રિય છે. મેં 5 ઇન્દ્રિય કીધા, કોઈ કહેશે મને કે કયા કયા 5 ઇન્દ્રિય છે? સ્પર્શેન્દ્રિય, હા ચંદન, હા સ્પર્શેન્દ્રિય, સ્પર્શ, પેલો સ્પર્શ, સ્પર્શ પછી ટંગ, હા, રસનેન્દ્રિય, પછી ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, આંખ શ્રોતેન્દ્રિય. અને શ્રોતેન્દ્રિય. 5 ઇન્દ્રિય. આપણે મનુષ્ય અને તિર્યંચ એટલા ભાગ્યશાળી છે કે આપણે 5 ઇન્દ્રિય સંપૂર્ણ છે. પરંતુ ઘણા જીવો જેમ કે આ સ્થાવર જીવો છે એ કેવળ અને કેવળ એકેન્દ્રિય છે. પછી એવી જ રીતે 2 ઇન્દ્રિય જીવો જોઈએ. તો 2 ઇન્દ્રિય એટલે લાઈનસર જ જવાનું, કે જેમને કેવળ 2 જ ઇન્દ્રિય હોય. શું હોય? આ સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય 2 જ હોય. અને એટલે ચામડી અને જીભ. તો એના એક્ઝામ્પલ કયા આપ્યા છે? કે શંખ હોય ને, શંખ પણ જીવ છે. પછી અળસિયા જે વરસાદમાં નીકળે, તો બધા શું છે? 2 ઇન્દ્રિય જીવ છે. એમને ખાલી સ્પર્શનેન્દ્રિય છે અને રસનેન્દ્રિય છે. પછી 3 ઇન્દ્રિય પર આવો, એટલે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. તો એમાં શું આવશે? કીડી આવશે, જૂ આવશે, મકોડા આવે, મચ્છર, માકડ, ઉધઈ. આ બધા મચ્છર ને આપણા બધા શું છે? આ બધા 3 ઇન્દ્રિય વાળા જીવો છે. પછી 4 ઇન્દ્રિય આવે. 4 એટલે ચોથું. હવે કયું એડ થશે? ચક્ષુ ઇન્દ્રિય એડ થશે. તો એમાં શું આવશે? ચક્ષુ ઇન્દ્રિયમાં વીછી, ભમરા, ભમરી, તીડ વગેરે આ બધા જે છે એ શું છે? 4 ઇન્દ્રિય વાળા જીવ છે. અને છેલ્લે છે 5 ઇન્દ્રિય, એટલે મને લાગે છે બટરફ્લાય વગેરે પણ આપણે જોઈએ, બધા શું છે? 4 ઇન્દ્રિયના જીવ છે. હવે આ જે 2 ઇન્દ્રિય, ત્રેન્દ્રિય અને ચૌરેન્દ્રિય, એને ભેગું મળીને કહેવાય છે કે વિકલેન્દ્રિય. શું? વિકલેન્દ્રિય. 2 થી કરીને 4 ઇન્દ્રિય સુધી. શું કામ કહેવાય? આપણો એક શબ્દ છે, વ્યવહારમાં આપણે વાપરીએ છીએ, વિકલાંગ. બધાને ખબર છે? વિકલાંગ એટલે શું? કે ઓછા અંગ છે. જેટલું એક મનુષ્યને હોવા જોઈએ એ બધા અંગ એને નથી, એટલે કે એને કહીએ વિકલાંગ અથવા તો વિકલેન્દ્રિય. એવી જ રીતે વિકલેન્દ્રિય એટલે કે જેને એકચ્યુઅલી કેટલી જોઈએ? 5 ઇન્દ્રિય જોઈએ. પણ જેને આ 5 ઇન્દ્રિય નથી, 1 કે 2 કે 3 ઓછી છે, એને કીધું છે વિકલેન્દ્રિય. અને એમાં આ 2 ઇન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવો આવી છે. બરાબર? ક્લિયર? હવે આગળ 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય એટલે જેને પૂરેપૂરી 5 ઇન્દ્રિયો છે. જેમાં કોણ આવશે? મનુષ્ય આવશે, તિર્યંચમાં ઘોડા, ગાય, પક્ષી વગેરે બધું આવશે. એવી જ રીતે દેવતા અને નાગ, આ બધા શું આવશે? આ પંચેન્દ્રિયમાં આવશે. હવે પહેલા આપણે પંચેન્દ્રિયમાં જે તિર્યંચ છે એ આપણે જોઈએ. કારણ તિર્યંચમાં પણ ભાજા ભેદ થાય છે. શું થાય છે તિર્યંચમાં? એક તો જલચર એટલે કે પાણીમાં જે કરતા હોય એ,
એને શું કહેવાય? આ પછી જલચર એટલે માછલા વગેરે હોય એ. પછી આવે પક્ષી જે ઉડતા હોય આકાશમાં, એ આવે, અને જેને કહેવાય કે ખેચર, આકાશમાં ઉડનારા. અને જલચર, ખેચર અને સ્થલચર. સ્થલ એટલે જમીન ઉપર ચાલનારા, ગાય, કૂતરા, ઘોડા, બિલાડી વગેરે, હાથી, ઊંટ વગેરે બધા, એ શું આવે? સ્થલચર. તો આવી રીતે તિર્યંચના પંચેન્દ્રિય જીવોના 3 ભેદ કરેલા છે. હવે આપણે કહીએ તો આમાં નરકીના, આપણે નારક મેં કીધું, નારક પણ પંચેન્દ્રિય છે. તો નારકના આપણે જે 7 નારક જોઈ, આપણે જ્યારે કોસ્મોલોજી જોયું એમાં 7 પ્રકારની નારક જોઈ. એના નામ પણ છે રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમઃપ્રભા. તો એ નારકીના 7 ભેદ છે. એવી રીતે આપણે જઈએ તો દેવોના પણ 4 ભેદ છે. ભવનપતિ દેવો જે અધોલોકમાં રહેતા હોય, વ્યંતર વાણવ્યંતર દેવો, અને પછી તીર્છાલોકના ઉપર રહેતા હોય જે જ્યોતિષ દેવો, જે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, આકાશ, તારા. અને એના ઉપર ઉર્ધ્વલોકમાં જે લેતા હોય વૈમાનિક દેવો, જેમાં 12 દેવલોક, 9 ગ્રૈવેયક અને 5 અનુત્તર વિમાનો આવે. તો એવી રીતે આ પંચેન્દ્રિયના 3 ભેદમાં મનુષ્યના ભેદો, મનુષ્ય તો છે જ, અને એ છોડીને તિર્યંચ, દેવ અને નારકી, આ બધા શું આવે? પંચેન્દ્રિયમાં આવે છે. તો આવી રીતે આપણે જોયું. તો હવે ઇન્દ્રિય વાઇઝ પણ આપણે જીવના બધા ભેદ જોયા. હવે આ દરેક જીવો હોય છે, આપણે ખ્યાલ છે એ આપણે કહીએ ને, પરભવનું આયુષ્ય આ જ ભવમાં બાંધે છે. આપણે જ્યારે કર્મ થિયરી જોઈશું ત્યારે આયુષ્ય પણ એક કર્મ છે, અને બીજા કર્મ એવા છે કે એ તમને હમણાં બાંધ્યા તો તમે કોઈ પણ ભાવમાં, નેક્સ્ટ ભાવમાં પણ આવી શકે ઉદય, આ ભાવમાં પણ થઈ શકે, અને 100 ભાવ પછી પણ એનો ઉદય થઈ શકે. આપણે કથાનું યોગમાં બધી કથાઓ જોઈએ છીએ તો કે છે કેટલા વર્ષ પહેલાનો, કેટલા ભાવો પહેલાનો કર્મ હમણાં ઉદયમાં આવ્યું. પણ આયુષ્ય કર્મ એક એવું છે કે એ કેવળ એક આગલા ભાવનું જ બંધાય. એટલે લાઈફમાં એક જ વખત એ આયુષ્ય કર્મ બંધાય દરેક જીવનું. અને ક્યારે બંધે નેક્સ્ટ ભાવનું આયુષ્ય? તો 3જા ભાગમાં બંધાય. જેમ કે તમારું 100 વર્ષનું આયુષ્ય હોય, બરાબર છે, તો 100 નો 3જો ભાગ એટલે 2 ભાગ પતી ગયા. આપણે 100 ના 3 ભાગ કરીએ તો અરાઉન્ડ 67 યર્સ સુધી પતી જાય. તો પછી 67 થી 100 યરનો જે કાલ હોય એમાં તમારું પરભવનું આયુષ્ય બંધાય. ખ્યાલ? એટલે સપોઝ 60 વર્ષનું આયુષ્ય છે તો એનું 2/3 પતી જાય, એટલે કેટલું? 60 નું 40 યર્સ પતી જાય. પછી 40 to 60 યર્સમાં ક્યારે, એમાં પણ પાછું સેમ ગણિત આગળ થતું આવે કે ચલો 60 માંથી 40 યર્સ પતી ગયા, 20 વર્ષ બાકી રહ્યા, તો એ 20 વર્ષમાં એ બંધાય. હવે 20 વર્ષમાં પણ ક્યારે બંધાય? તો પાછું 20 વર્ષનું નથી બંધાય તો એનો પણ 2/3 પતી જાય. એટલે સપોઝ ને 20 તો 6 6.5 વર્ષ, એક ભાગ એટલે 13 વર્ષ પતી જાય. તો એટલે 40 + 13 એટલે 53 યર્સ જેટલા પતી જાય. પછીનો જે ટાઈમ હોય ત્યારે બંધાય. જો ન બંધાયું હોય તો, બંધાયું હોય તો ફાઇન. અંતે આયુષ્યના અંતે પણ આવી રીતે 2/3 1/3 કરતા કરતા છેલ્લે પણ એ નેક્સ્ટ એમનું આયુષ્ય પૂર્ણ થતા પહેલા નેક્સ્ટ કયો ભાવ છે, કઈ ગતિ છે એ બાંધાય અને પછી જ મૃત્યુ પામે. તો હવે આપણને ઘણી એવું થાય કે 3જા ભાગમાં જ બંધાવાનું છે. તો ચલો 100 વર્ષનું આયુષ્ય આપણું હોય તો કેટલા? 67 થી 100 માં બંધાશે ને હજુ તો હું 50 વર્ષની છું, તો મને હમણાંથી ચિંતા શું કામ કરવી છે? પણ જ્ઞાની ભગવાન કહે છે કે તને ખબર છે કે તારું 100 વર્ષનું આયુષ્ય છે? હમણાં તો આપણે જોઈએ છે કે કેટલા નાના નાના રોજ આમ
મૃત્યુ પામતા હોય છે. તો સપોઝ તારું 60 વર્ષનું જ આયુષ્ય હોય તો તારો 40 વર્ષ પછી બંધાઈ શકે છે. એટલે કાયમ આપણે જ્યારે આયુષ્ય પણ કેવી રીતે બંધાય કે તમારા ત્યારે જેવા ભાવ હોય એ પ્રમાણે આયુષ્ય તમારી નેક્સ્ટ ગતિ તમારી નક્કી થાય. એ જ્યારે બંધાય ત્યારે તમારા કેવા ભાવ હોય અને જે તમે નેક્સ્ટ ગતિમાં જવાના હોય તો મૃત્યુ વખતે તમારા ભાવ એવા થાય. આનું એક હું તમને એક્ઝામ્પલ આપું. શ્રેણિક મહારાજાનું એક્ઝામ્પલ આપું કે જે આવતા 24માં પ્રથમ તીર્થંકર થવાના છે. મને લાગે છે આ કરીશ તો પછી ઉદ્ગલનો કમ્પ્લીટ કરવું છે. પણ આ હવે કર્યું છે તો આ એક્ઝામ્પલ આપી દઉં કે આવતા જન્મમાં એ પ્રથમ તીર્થંકર પદ્મનાભ સ્વામી થવાના છે. પણ એમને મહાવીર સ્વામી જૈન ધર્મ મળ્યો એમના પહેલા એમનું આયુષ્ય બંધાઈ ગયું હતું. બરાબર? કેવી રીતે બંધાઈ ગયું હતું? તો એમણે એ પહેલા જૈન ધર્મ મળ્યો નહોતો. રાજા એટલે શિકાર હિંસા તો બિંદાસ કરે. એટલે એક વખત એ શિકારમાં જાય છે અને એક ગર્ભિણી પ્રેગ્નન્ટ હરિણીને એ બાણથી મારે છે. રાજા છે બરાબર નિશાનથી બાણ લાગે છે એના પેટમાં. ઓલી હરિણી ગર્ભવતી હોય છે એટલે એના બાણના લીધે ઓલો અંદર જે બચ્ચું હોય છે એ તરફડીને બહાર નીકળે છે અને એ ત્યાં મરી જાય છે. અને ઓલા હરિણીને પણ બાણ લાગે છે એટલે એ પણ મરી જાય છે. હવે આપણે તો આ ખાલી દ્રષ્ટાંત કહીએ કે સાંભળીએ તો પણ આપણને અરોરાટી ચાલે. પણ ત્યારે શ્રેણિકનો એવા ભાવ હોય છે એ પોતાને ઉલટાનો બહુ હોશિયાર માને છે કે મેં એક બાણથી, મારા ખ્યાલ પ્રમાણે આ જ કથા છે, કઈ એમાં બીજી હોય તો મિચ્છામિ દુક્કડમ, પણ લગભગ આ જ કથા છે. તો એ ત્યાં ઉલટાનો પોતાને બૂસ્ટ કરે છે કે મેં એક તીરથી 2 જીવને માર્યા. અને એટલે કેવા ભાવ હશે? એક તો તમે પંચેન્દ્રિય જીવની હત્યા કરો છો એટલે ઓલરેડી તમારા રૌદ્ર ભાવ છે, રૌદ્ર ધ્યાન છે. અને એમાં તમે આવી રીતે અંદર જે જન્મ્યું પણ નથી જે બચ્ચું, એ બચ્ચું બહાર નાખીને તડફડીને મરે છે એ જોઈને તમને કરુણા કે આવવાના બદલે તમે પોતાને એનો અભિમાન કરો છો. એટલે કેટલા તમારા ભાવ ઓલા હોય. એટલે એ ત્યાં એનું આયુષ્ય ત્યારે બંધાય છે અને એ નરક આયુષ્ય બંધાય છે. અને પછી તો એને મહાવીર સ્વામી મળે છે, જૈન ધર્મ મળે છે, ઓલા અનાથી મુનિ મળે છે અને એની રાણી ચેલ્લણા જે એકદમ મહાવીર ભગવાનની ચુસ્ત અનુયાયીઓ છે, તો બહુ એને સમજાવતી હોય છે. પણ બધું મળી અને પછી એ આ જૈન ધર્મ તરફ વળે છે. મહાવીર સ્વામીનો ચુસ્ત અનુયાયી થાય છે. એટલી બધી ભક્તિ, ઓફકોર્સ હિંસા ને બધું બંધ થાય છે. એટલી બધી ભક્તિથી એ તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. પણ તો પણ એનો આયુષ્ય તો ત્યારે બંધાઈ જ ગયું છે. એટલે અને એ તો પછી એને ખબર પડે છે કે મારું નાટક આયુષ્ય છે. એ ઘણું બધું ટ્રાય કરે છે. આખી કથા આપણે કથાના યોગમાં જોયેલી કે એ પછી એક વખત આયુષ્ય બંધાય, યુ કાન્ટ ચેન્જ ઇટ. અને હવે મેં તમને શું કીધું કે તમારું જે આવતી ગતિમાં, આવતો ભાવમાં જે તમારું એટલે જે ગતિ તમારી થવાની હોય એ પ્રમાણે તમારા ભાવ તમારા મૃત્યુ વખતે થાય. તો આ મને તમને વાત કરવી છે કે હવે શ્રેણિકને પછી આપણે કથા ખબર છે કે એનો પુત્ર કોણિક, એને શ્રેણિકને એને પોતે રાજા થવો હોય છે એટલે શ્રેણિકને જેલમાં નાખે છે. જેલમાં નાખે છે, આખું એ પણ સાંકડી કરે, રોજ ચાબુકથી એને મારે, એટલે ઘણું ટોર્ચર કરતો હતો. તો પણ આ શ્રેણિક ત્યારે હવે સમ્યક દર્શન પામી ગયા છે, ક્ષાયિક સંકેતી છે, આવતા પછી તો તીર્થંકર થવાના છે, એટલે પૂર્ણ સમતા ભાવ રાખે છે. પરંતુ છેલ્લે શું થાય છે? આ એની માતા ચેલ્લણા, આ કોણિકની, અને પિતા શ્રેણિક. તો આ માતા રોજ એને સમજાવતી હોય છે. એ એક વખત સમજાવે છે કે તું જ્યારે જન્મ્યો એટલે પહેલા તું જ્યારે આ જે પણ આ હશે કે તું આને ટોર્ચર કરવાનો હશે, એટલે તું જ્યારે પેટમાં હતો ત્યારે જ મને
કોઈના કાળજાનું માંસ ખાવાનું એવા બધા દોહદ થતા, એટલે હું સમજી ગઈ હતી કે આ શું છે, આ મારા અંદરનો જીવ કોઈ એટલે સારો નથી, એટલે મેં જન્મતા સાથે તને ઉકરડામાં દાસી પાસે નખાવી દીધેલું. જ્યારે શેણિકને આ ખબર પડે છે કે આ પુત્રને રાણીએ આવી રીતે નાખ્યો છે, તે દાસી પાસેથી એ પુત્રને પાછો બોલાવે છે. એની ઉકરડામાં નાખવાથી તાજું જન્મેલું બાળક, એટલે એની ટચલી આંગળી વગેરે ત્યાં જે કુકડા વગેરે ફરતા હોય એને ફોલ્લી ખાધેલી, તો એ અને આ પરું થઈ ગયેલું, તો આ નાના બાળક રડતું હતું, તો એને ચૂપ શાતા થાય એટલા માટે એ શેણિક એ બાળકની આંગળી પોતાના મોઢામાં રાખે છે અને બાળકને શાંત કરે છે. એટલે બધું સમજાવે છે કે આટલું તને મેં તો તને ફેંકી દીધેલો, પણ તારા પિતા જ તને પાછું લઈ આવ્યા અને એ પિતાને તો આટલું ટોર્ચર કરે છે. અને ત્યારે એવો કર્મનો ઉદય હશે કે એ કોણિક સમજી જાય છે અને એને પશ્ચાતાપ થાય છે કે મેં મારા પિતાને આટલું ટોર્ચર કરું છું, હમણાં ને હમણાં હું એને જઈ અને કેદમાંથી મુક્ત કરું. ત્યારે રાતનો સમય હોય છે, એટલે ઓલા પહેરીદાર વગેરે સૂત ગયા છે કે વોટેવર, કે હું જ તલવારથી તાળો તોડી અને એને મુક્ત કરું. એટલે ખુલ્લી તલવાર લઈ અને એ જાય છે. હવે હમણાં કોણિકના ભાવ છે પોતાના પિતાને મુક્ત કરવાનો, પરંતુ હવે આ ટાઈમે શેણિકનો શું થઈ ગયો છે, આયુષ્યનો અંત નજીક આવ્યો હોય છે. એટલે એ જ્યારે જુએ છે કોણિકને કે ખુલ્લી તલવાર લઈને આવી રહ્યો છે, એને થાય છે કે અને આટલું ટોર્ચર કરીને સંતાન નથી પામ્યો, એ હવે મને મારવા માટે આવી રહ્યો છે. એટલે શું કરે છે, એને લાગે છે કે આ ચોક્કસ હવે મને મારશે. એટલે ત્યાં એના ભાવ બગડે છે, કારણ હવે એની ગતિ થવાની છે નરક ગતિ. અને પછી મારા ખ્યાલ પ્રમાણે પોતાની વીંટી ચૂસીને જે એમાં હીરો હોય એનાથી મરે છે કે એવી રીતે કંઈક છે. પણ બેઝિકલી ત્યારે આટલો ટાઈમ એને ક્ષમતા રાખી હોય છે, પણ હવે બીકોઝ એની ગતિ બગડવાની છે, આઈ મીન ગતિ નરકની થવાની છે, એટલે હવે એના ભાવ બગડે છે. એટલે કહેવાનો મતલબ એ કે દરેક જીવ જ્યારે મૃત્યુ સમય એની જે આગળની એમ કે આગળની તમારી ગતિ જે થવાની હોય એ પ્રમાણે એમના ભાવ હોય. એટલે અહીંયા તો બેઝિકલી એમ કહ્યું છે કે આપણે કાયમ સજાગ રહેવું જોઈએ, ક્યારે આપણું આયુષ્યનો બંધ પડે આપણને ખબર ન હોય. એટલે કાયમ આપણે આપણા ભાવ ઉપર બહુ જ ધ્યાન રાખવું જોઈએ. તો હવે આ પતી ગયું. હવે હું પૂતગલ માટે આપું છું, કારણ મને પૂતગલમાં વર્ગણા જે છે એ ખાસ સમજાવવું છે. તો પહેલા તો આપણે પૂતગલનું પણ આપણે જોયું તો કે પૂત પ્લસ ગલ એટલે જેમાં પૂરણ અને ગલન સ્વભાવ વાળો જે હોય એટલે પૂતગલ કહેવાય. પૂરણ એટલે વધારે જોડાઈ જવાય અને ગલન એટલે છૂટા પાડે એને કહેવાય. એટલે વધારો થાય અને ઘટાડો થાય, જેનો સ્વભાવ સડન એટલે સડવું પડવું અને વિધ્વંસ થાય એવું હોય એને પૂતગલ કહેવાય. અને એ કોઈ હવે જેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય છે, આખા લોકમાં પસરેલું આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે, અધર્માસ્તિકાય દ્રવ્ય છે. એવી રીતે આ જીવ અને પૂતગલ એક દ્રવ્ય નથી પણ અનંત દ્રવ્યો છે. એક એક દ્રવ્ય પોતાનું અસ્તિત્વ છે સ્પેશિયલી, બરાબર છે. આ ખુરશીનું અલગ અસ્તિત્વ છે, ઓલા કબાટનું અલગ છે, એના ઉપર હેન્ડલ છે અલગ છે. એટલે દરેકનું પોતપોતાનું અલગ અસ્તિત્વ છે. હવે આ બધા દ્રવ્યો તો એક તો 14 રાજલોકમાં છે, અને અહીંયા આપણે પૂતગલના એટલે આમ તો બધામાં હોય પણ પૂતગલમાં સમજવા માટે આપણે કયા હતા કે આ જે બધા દ્રવ્ય છે, હવે પૂતગલ જ હું લઉં છું, એમાં બુંદીના લાડવાના એક્ઝામ્પલથી મેં સમજાવ્યું હતું કે આખો બુંદીનો લાડવો હોય તો એને શું કહેવાય, સ્કંધ કહેવાય. ઓકે, પૂતગલના 4 ભાગ પાડ્યા છે, સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. તો એ આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા, એમ રિપીટિંગ અગેન કે બુંદીનો આખો ભાગ સ્કંધ કહેવાય. એ બુંદીનો તમે એક ટુકડો તોડ્યો, હું બુંદીનો એક્ઝામ્પલ એટલે આપ્યું, ઇટ્સ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તો એ એક ઇઝી આપ તમે તોડી શકો ખાવા માટે, બાઇટ કરવા, તો એ શું છે, દેશ થાય.
હવે એ બુંદીનો એકદમ નાનામાં નાનો કણ, અને એના માટે મેં ચોકનું એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે તમે બ્લેકબોર્ડ પર ચોક લખો, આખો ચોક છે તો સ્કંદ છે, એના 2 ટુકડા કરો તો દેશ થયું. અને જે એની એકદમ આપણે કહીએ ને એકદમ બારીક રજ હોય, ઘણી વખત આપણે આમાં ચોક વાળા હાથ થાય ને આપણે આમ કરીએ તો આમ રજ એકદમ બારીક, જેના પાછા 2 ભાગ ન થઈ શકે, એને કહેવાય પ્રદેશ. અને ચોથો ભાગ છે પરમાણુ. હવે પ્રદેશ અને પરમાણુ બેવ સેમ મેજરમેન્ટના છે, એકદમ છે, એના પાછા ભાગ ન થઈ શકે કેવડીના જ્ઞાનમાં પણ ફરક એ છે કે જ્યાં સુધી એ સ્કંદ એટલે મૂળ જે વસ્તુ છે એને જોડાઈને એ હોય એને કહેવાય પ્રદેશ. અને જ્યારે એનાથી છૂટો પડે તમે, એટલે આ એક્ઝામ્પલ ઇઝ વેરી ગુડ, ઓલો ચોકનું એક્ઝામ્પલ, કે ચોક સાથે જ્યારે હોય એ પ્રદેશ, તો નાનામાં નાનો કણ તો છે જ ને, તો એને પ્રદેશ કહેવાય. પણ જ્યારે છૂટી રજ થાય ને છૂટું થઈ જાય તો એને જ કહેવાય પરમાણુ. હવે હું આવું છું આપણા, આ બધું આપણે જોઈ લીધું છે. હવે આપણે સમજવાનું છે વર્ગણા, જે આપણે લાસ્ટ ટાઈમ નહોતી કીધેલું. તો આ પૂદગલાસ્થિકાયમાં 8 ટાઈપની વર્ગણા આવે છે. ઓકે, હવે હજી એક વાત મેં કીધેલું અસ્થિકાય, એ પણ સમજાવ્યું હતું મેં. બધું કીધું પૂદગલાસ્થિકાય, જીવાસ્થિકાય, ધર્માસ્થિકાય. તો વોટ ઇઝ ધીસ અસ્થિકાય? તો અસ્થિ એટલે પ્રદેશ, જે આપણે હમણાં પ્રદેશની વાત કરી, એ સૌથી નાનામાં નાનો ભાગ. અને કાય એટલે સમૂહ, એટલે બધા જ આવશે આમાં. તો આ જે આ પ્રદેશ એટલે આ બધા નાના નાના ભાગનો સમૂહ જે છે એને કહેવાય અસ્થિકાય. એટલે પૂદગલ પણ આ પરમાણુઓનો કે પ્રદેશોનો સમૂહ છે, એટલે એને આપણે કહીએ પૂદગલાસ્થિકાય. એવી જ રીતે જીવના પણ જે જીવ સોલ આત્મા છે એના પણ અનંત પ્રદેશી છે, એનો પણ જે નાનામાં નાનો એનો જે સમૂહ છે એ છે કાય જીવાસ્થિકાય. કે હવે અહીંયા આપણે આ વર્ગણા સમજવાની છે. આ પૂદગલાસ્થિકાય કહીએ, પૂદગલની 8 વર્ગણા આવે છે. હવે વર્ગણા એટલે શું? વર્ગણા એટલે જથ્થો, પિંડ. આ જે પૂદગલ છે એ આ પ્રદેશોનો પિંડ છે, અને એ 8 ટાઈપની એ પિંડ છે, જેને અહીંયા વર્ગણા નામ આપેલું છે. અને આ 8 ટાઈપના વર્ગણા કયા કયા છે? તો એ એટલે ઘણા અનંત પરમાણુથી એક પિંડ બને, પણ અત્યંત સૂક્ષ્મ હોય પરમાણુ, બરાબર? તો હવે આપણા જે શરીર છે ને એને કહેવાય ઔદારિક શરીર. આપણું શરીર શેનાથી બનેલું છે? પૂદગલ પરમાણુથી બનેલું છે. શરીરના પણ અલગ અલગ પ્રકાર છે. આપણું ઔદારિક શરીર કહેવાય, જે મનુષ્યનું છે, તિર્યંચનું છે. જ્યારે બીજું શરીર છે વૈક્રિય શરીર, જે દેવ અને નારકીના શરીર હોય એને કહેવાય વૈક્રિય શરીર, કે જે અલગ અલગ રૂપ લઈ શકે, નાના મોટા થઈ શકે, એને શું કહેવાય? વૈક્રિય શરીર. જેમ કે નારકીનું શરીર આપણે ખબર છે કે ત્યાંના પરમાધામી દેવો એમને કન્ટિન્યુઅસ એમના હાથ પગ કાપતા હોય છે, ઘણો ત્રાસ આપતા હોય છે, પણ એમનું શરીર કેવું હોય છે કે મર્ક્યુરી પારો આમ છૂટું કરીએ અને પાછું કરીએ તો બધું ભેગું થઈ જાય. એવી રીતે નારકીનું શરીર ભલે બધા હાથ પગ બધા કાપે, પાછું જેમ હોય એમ થઈ જાય, એને વૈક્રિય શરીર કહેવાય. આપણું તો કેવું છે ઔદારિક, એક આંગળી કાપાઈ જાય અહીંયા કે આવી ગઈ, અને પાછી જોઈન્ટ પર કરવું હોય પ્લાસ્ટિક સર્જરીથી તો એને આઈસ બોક્સમાં રાખવી પડે, એને અમુક ટાઈમમાં જ કરવી પડે, એને સર્જરી કરવી પડે, ત્યારે માંડ જોઈન્ટ થાય. એ પણ હવે, પહેલા તો એ પણ નહોતું અવેલેબલ, તો એને કહેવાય ઔદારિક શરીર. તો હવે આ ઔદારી આપણું અહીંયા હમણાં છે આપણે વર્ગણા સમજવાની છે. વર્ગણા એટલે પૂદગલ પરમાણુનો જથ્થો. તો આ ઔદારિક શરીર બનવા માટે જે પૂદગલ પરમાણુનો યુઝ થાય એને કહેવાય ઔદારિક વર્ગણા. ખ્યાલ આવ્યો? આ ઔદારિક શરીર દેખાય છે એ બનવા માટે પૂદગલ પરમાણુ તો છે, તો એ જે યુઝ થાય, જે પૂદગલ પરમાણુ વપરાય એમને કહેવાય ઔદારિક
વર્ગણા. ખ્યાલ આવ્યો? અને એવી રીતે હવે બીજું, જેમ વૈક્રિય શરીર એવી રીતે વૈક્રિય વર્ગણા પણ આવશે કે જે દેવ અને નારકીના વૈક્રિય શરીર બનવા માટે જે પૂતગલ પરમાણુઓ કામ આવે એને કહેવાય વૈક્રિય વર્ગણા. હવે ત્રીજું એક શરીર છે એને કહેવાય આહારક શરીર છે. આહારક શરીર, અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, શરીર અને વર્ગણા હું તમને બેઉ સાથે સાથે સમજાવી રહી છું. આહારક શરીર એટલે તમને અહીંયાથી આ જે તમને કુંદકુંદાચાર્યની સ્ટોરી કથા ખબર હોય, જેમણે સમયસાર વગેરે ગ્રંથો લખ્યા છે, દિગંબરના જે મહાન 5 ગ્રંથો છે કુંદકુંદાચાર્ય, તો એ એવું કહેવાય છે કે એ પોતાનું આ આહારક શરીર બનાવી, એટલે નાનું શરીર અહીંયાથી આમ ખભાથી કે નીકળે, અને એ એમને ક્વેશ્ચન્સ હતા. અને હમણાં એ 5મા આરામાં જ કુંદકુંદાચાર્ય, એટલે તીર્થંકર તો ભરત ક્ષેત્રમાં હોય નહીં. તીર્થંકર તો ક્યાં હોય? તીર્થંકર 5મા આરામાં મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે ચોથો આરો જેવો હોય, આપણે કાલચક્રમાં ભણ્યા હતા. અને તે કાયમ માટે ઓછામાં ઓછા 20 તીર્થંકર તો હોય જ. 5 મહાવિદ્ય ક્ષેત્ર પકડીને એક મહાવિદ્ય ક્ષેત્રમાં 4 તો ઓછામાં ઓછા હોય. તો અહીંયા આપણા ભરત જંબુદ્વીપના ભરત મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી છે, યુગમંદર સ્વામી છે, બાહુ અને સુવાઉ સ્વામી છે. એટલે સૌથી નજીક આપણને, પછી તો આપણે ઘાતકી ખંડમાં તો દૂર દૂર થતા જાય. તો આ કુંદકુંદાચાર્યને શું હતું? એમને ક્વેશ્ચન્સ પૂછવા હતા, એટલે શંકા હતી, જિજ્ઞાસા હતી. તો એ નાનું શરીર બનાવી અને એ જાય છે મહાવિદ્ય ક્ષેત્રમાં. ત્યાં 8 દિવસ રહે છે સિમંદર સ્વામી પાસે, બધા એના જિજ્ઞાસાનું સમાધાન મેળવે છે. પાછા આવી અને આ સમયસાર, નિયમસાર વગેરે ગ્રંથોની રચના કરી છે. એવી રીતે આ દિગંબર શાસ્ત્ર કહે છે. તો આ જે નાનું શરીર પોતાનું કરી અને એ જે બીજા ઠેકાણે જાય એને કહેવાય આહારક શરીર, ટેમ્પરરી બનાવેલું છે. તો આ આહારક શરીર બનાવવા માટે જે પૂતગલ પરમાણુ કામ આવે એને કહેવાય આહારક વર્ગણા. આહારક વર્ગણા. એ 3 વર્ગણા આપણે જોઈ. પહેલું ઔદારિક શરીર બનાવવા માટે જે પૂતગલ પરમાણુ કામ આવે એને કહેવાય ઔદારિક વર્ગણા. પછી વૈક્રિય વર્ગણા. ત્રીજી થઈ આહારક વર્ગણા. હવે હજી 2 શરીર છે, તેજસ શરીર અને કાર્મણ શરીર, which is very important. આપણે જે જમીએ એ હમણાં પાછું શરીર પર આવી ગઈ છું, તો એ જમવાનું પચવા માટે જે પચાવે એને કહેવાય તેજસ શરીર. આપણું હમણાં આપણે કહીએ ને કે જ્યારે મૃત્યુ પામે ત્યારે એના અંગ કેવા થઈ જાય? ઠંડા થઈ જાય. કારણ જે તેજસ શરીર હોય એ નીકળી ગયું છે. જે ગરમાવો આપણો છે that is because of તેજસ શરીર. અને એ સૂક્ષ્મ છે. જેમ તમે આગળ જતા જશો તેમ આ વર્ગણાઓ પણ સૂક્ષ્મ થતી જશે. તો આ જે તેજસ શરીર છે, અને એવી જ રીતે એટલે જે જમવાનું પચાવે, જે આપણે ગરમી છે, એ તેજસ શરીર છે. અને બીજું છે કાર્મણ શરીર. કાર્મણ શરીર એટલે આ જે આપણે કર્મ બંધાય છે, આપણે જે પણ કર્મ આપણે કહીએ કે બીજું શરીર તમારું નથી આવતું, તમે ધન સંપત્તિ બધું અહીંયા મૂકીને જશો, પણ તમે જે કર્મ રૂપી જે બાંધો છો એ કર્મ તમારા નેક્સ્ટ ભાવમાં પણ કેરી ફોરવર્ડ થશે. તો દેટ ઇઝ કોલ્ડ કાર્મણ શરીર. અને એ કાર્મણ શરીર બનાવવા માટે જે પૂતગલ પરમાણુ કામ આવે એને કહેવાય કાર્મણ વર્ગણા. અને જ્યારે જીવ મૃત્યુ પામે ત્યારે આ ઔદારિક શરીર કે વૈક્રિય શરીર અહીંયા જ રાખીને જાય, પણ તેજસ શરીર અને કાર્મણ શરીર એની સાથે આવે, બીજા ભાવમાં પણ આવે. એટલે જ કર્મ સાથે આવે. બરાબર? પણ હમણાં આપણે આના પછી 4 શરીર લીધા, એની 4 વર્ગણા લીધી, તેજસ વર્ગણા. એના પછી તરત કાર્મણ વર્ગણા નહીં આવે. કાર્મણ વર્ગણા છેલ્લી આવશે. કારણ આ જેમ જેમ આગળ વર્ગણા હું કહેતી જઈશ એમ એ વર્ગણા વધારે ને વધારે સૂક્ષ્મ થતી જશે. પહેલી જે છે એ એટલીસ્ટ તમે એનો જથ્થો છે એ તમે ઔદારિક શરીર, વૈક્રિય શરીર, એટલે એ વર્ગણા તમે જોઈ શકો છો, પરંતુ એટલે સ્થૂલ છે.
પણ પછીની જે છે, હવે એના પછી વર્ગણા આવે છે શ્વાસોશ્વાસ વર્ગણા. એટલે એ બધી હવે સૂક્ષ્મ છે કે તમે શ્વાસ લો છો મૂકો છો, લો છો મૂકો છો, એના માટે પણ પૂતગલનું કામ આવે છે. અને એ જે પૂતગલો શ્વાસ લેવા અને મૂકવા માટે કામ આવે એને કહેવાય શ્વાસોશ્વાસ વર્ગણા. પછી આવશે ભાષા રૂપે સાઉન્ડ આપણે કહીએ તો that is also પૂતગલ પરમાણુ. અને that is so now it is proved by science also. સાઉન્ડ વેવ્સ છે ને એ બધું આપણે એમાં પણ પ્રૂવ થયું. પેલા આપણે થાય કે ભાષા કેવી રીતે પૂતગલ હોઈ શકે, પણ એ પણ પૂતગલ પરમાણુનો જથ્થો છે આ ભાષા વર્ગણ. પરમાણુ તો અત્યંત સૂક્ષ્મ છે, એટલે 1 2 3 4 પરમાણુથી ના થાય. આ બધી વર્ગણાઓ આખો એક જથ્થો હોય જેને વર્ગણા કહેવાય. તો એ ભાષા વર્ગણા. હવે હજી આગળ જાઉં છું. આપણે જે મનમાં વિચાર કરીએ છીએ ને એને પણ એ પણ જે ચિંતન મનન કરીએ છીએ એ પણ શું છે? પૂતગલ પરમાણુઓનો જથ્થો છે અને જેને કહેવાય મનોવર્ગણા. અને આ મનોવર્ગણાના કારણે આપણે જે મનપર્યોગ જ્ઞાની હવે આવશે, આપણે જ્ઞાન વગેરે ટોપિક લેશું, તો બીકોઝ ઓફ ધ મનપર્યોગ જ્ઞાની તમે સામેના મનમાં શું વિચારી રહ્યો છે એને ખબર પડે. કેવી રીતે? આ મનોવર્ગણાના લીધે, કે એના લીધે એ જે આકાર બને એ પૂતગલ પરમાણુનો, એના લીધે એને ખ્યાલ આવે કે આના મનમાં શું શું થઈ રહ્યું છે. જે મનપર્યોગ જ્ઞાની હોય એ. ચોથું જ્ઞાન છે, ઘણું ઊંચું જ્ઞાન છે. અને છેલ્લું છે આ કર્મણ વર્ગણા, કે દરેક સમયે અહીંયા કર્મણ વર્ગણા ઠાસીને ભરેલી છે. આજુબાજુ આખા 14 રાજલોક. પણ જ્યારે આપણે રાગ અને દ્વેષ કંઈ પણ કરીએ તો શું થાય? એ જે આપણે રાગ દ્વેષ કરીએ એના લીધે એ કર્મણ વર્ગણા જેના પૂતગલો જે પરમાણુ આપણા આજુબાજુ હોય એ શું થાય? એ કર્મ રૂપે પરિણમે અને આપણા આત્મા સાથે એક જાણે એક મેજિકલ શું કહેવાય, ચુંબકીય શું કહેવાય, એક મેગ્નેટ. હા મેગ્નેટિક, હા મેગ્નેટિક આપણે કહીએ, સોરી. એ આખું એવું એમાં શક્તિ આવે કે એ જે પણ રાગ દ્વેષ જે પણ કરીએ તો શું થાય? એ કર્મણ વર્ગણા જે આજુબાજુ ફરી રહી છે એ કર્મ રૂપે પરિણમે અને આપણું આત્માને એ ચોંટી જાય, જેને આપણે બંધ કહીએ, કર્મ બંધ થાય છે. તો એવી રીતે આપણે આ કહીએ કે દરેક સમયે આપણે કર્મ બંધ પણ કરીએ છીએ અને કર્મની નિર્જણા જે આપોઆપ થતી હોય છે એ તો થાય જ છે, પણ દરેક સમયે આપણે આ કર્મ બંધન કરીએ છીએ. કેવી રીતે થાય છે? કે આ કર્મણ વર્ગણાના લીધે થાય છે. તો આવી રીતે આપણે જોઈએ તો અહીંયા 8 પ્રકારની વર્ગણાઓ આપણે જોઈ. પહેલી તો 3 વર્ગણા, જે ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા અને આહારક વર્ગણા. ઔદારિક શરીર, વૈક્રિય શરીર અને આહારક શરીર બનવા માટે જે પૂતગલ પરમાણુઓ વપરાય છે એને એ વર્ગણા કહેવાય છે. અને એવી જ રીતે તેજસ વર્ગણા અને કર્મણ વર્ગણા, 5 શરીર બંધાવવા માટે 5 પ્રકારની વર્ગણાઓ થઈ ગઈ. અને વચ્ચે આ 3 આવી ભાષા વર્ગણા, પેલા શ્વાસોશ્વાસ વર્ગણા, પછી ભાષા વર્ગણા અને પછી મનોવર્ગણા, સૌથી છેલ્લી કર્મણ વર્ગણા. તો આવી રીતે આ 8 ટાઈપની વર્ગણા એટલે કે પૂતગલ પરમાણુઓનો જથ્થો અહીંયા આખા લોકાકાશમાં ધરેલો છે. હવે આ મેં કીધું પહેલાની વર્ગણાઓ સ્થૂળ છે, આંખે દેખાય છે, જ્યારે પાછળની 4 વર્ગણાઓ છે, આ કર્મણ વર્ગણા કે આપણે દેખાતી નથી, ભાષા વર્ગણા આપણે દેખાતી નથી, પણ આપણે જે પરમાત્માએ એમના જ્ઞાનમાં જોઈને કીધેલું છે એ પ્રમાણે એના ઉપર આપણે શ્રદ્ધા રાખીએ છીએ. એટલે એ શું છે? અરૂપી છે. અને જ્યારે આ જે કહીએ જે આગળની વર્ગણાઓ છે એ શું છે? દેખાય છે. કારણ દેખાવાની તો બધી છે જ, કારણ ફાઇનલી પૂતગલની પક્વ છે, એટલે પૂતગલ રૂપી દ્રવ્ય છે. રૂપી દ્રવ્ય છે અને રૂપ રસ ગંધ અને વર્ણ એને
હોય જ. તો હવે અહીંયા કે છે કે આ જે આપણને જે પણ આ બધું દેખાય છે, અહીંયા ખુરશી છે, ટેબલ છે, મકાન છે, એ શું છે? ભૂતગલ છે, બરાબર છે, પણ શું છે? તો મૂળથી એકેન્દ્રિયના જે જીવો હોય ને, જેમાં એ જીવો નીકળી ગયા પછી એ દેહમાંથી, દેહ કોનો છે? વનસ્પતિકાયનો દેહ છે, એમાંથી આ લાકડું બને છે, એમાંથી એટલે એકેન્દ્રિય જીવ છે, એમાંથી એકેન્દ્રિય જીવ નીકળી ગયા પછી એનું જે કહીએ નિર્જીવ થયેલું ઔદારિક શરીર, એ જ આ બધું ટેબલ છે, ખુરશી છે, બધું એ શું છે? આ વનસ્પતિકાયના શું કહેવાય, નિર્જીવ થયેલા ઔદારિક શરીર છે. કારણ લાકડામાંથી બને, લાકડું શેમાંથી બને? ઝાડમાંથી બને. એવી જ રીતે આપણે કહીએ શું કહેવાય, કપડું વગેરે પણ કહીએ આપણે, તો એ પણ શું છે? કપાસમાંથી બને, રૂમાંથી બને. એટલે એ પણ વનસ્પતિકાયના નિર્જીવ થયેલા શરીર છે, બરાબર. એવી જ રીતે સોનું, રૂપું વગેરે આપણે પહેરીએ છીએ, ડાયમંડ વગેરે, એ શું છે? તો નિર્જીવ થયેલા પૃથ્વીકાયના જીવોના શરીરો છે. એટલે અલગ અલગ આપણે જોયું વનસ્પતિકાય જીવના શરીર, નિર્જીવ થયેલા શરીર. આ શું છે? પૃથ્વીકાયના નિર્જીવ થયેલા શરીરો જ આ બધું છે. તો આવી રીતે આપણે આ અહીંયા જોયું. એથી બધું જ થઈ ગયું કમ્પ્લીટ આપણું. ટાઈમસર એક્ઝેક્ટ પતી ગયું. 6 દ્રવ્ય, 6 દ્રવ્યમાં આપણે ધર્માસ્તિકાય, અગેન આઈ એમ રિપીટિંગ, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. કાળ દ્રવ્ય તો શું છે? ઔપચારિક દ્રવ્ય છે. એ બધું જોયું. જીવના બધા ભેદો જોયા, સંસારી અને સિદ્ધ. સિદ્ધના તો ભેદ નથી, સંસારીના બધા ભેદો આપણે જોયા. આમ જોવા જઈએ તો આપણે તો એકદમ બ્રોડલી સમજીએ છીએ. આ શું કહેવાય, આખું જીવ વિચાર, હા, જીવ વિચાર આખો ગ્રંથ છે કે કેટલા ટાઈમ સુધી લોકો ભણતા હોય છે. હમણાં પણ કોઈ ક્યાંક ઓનલાઈન એનું જીવ વિચાર ચાલુ છે, પણ આપણે બ્રોડલી જીવ એટલે શું, એના થોડા ભેદ, એના પાછા પેટા ભેદ વગેરે થોડું સમજવા પૂરતું સમજ્યા. એવી રીતે પૂતગલાસ્તિકા પણ આપણે જોયું, અને એ પૂતગલાસ્તિકામાં જે 8 વર્ગણાઓ છે એ જોયું, અને છેલ્લે આવે કાળ દ્રવ્ય. તો આવી રીતે આ 6 દ્રવ્યનો ટોપિક આપણે આજે કમ્પ્લીટ કર્યું. આના જીનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. અને હવે આપણે નેક્સ્ટ ગુરુવારના મળશું. આજે બુધવારના એક દિવસ પહેલા આપણે લીધું છે, નેક્સ્ટ ગુરુવારના જ મળશું. ઓકે, જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર.